દિવાળી ઉપર નાના મોટા ગિફ્ટ તો તમે જોયા હશે. આ તમે જે ગિફ્ટ પેક જોઈ રહ્યા છો એ અન્ય ગિફ્ટ પેક જેવા જ છે, પરંતુ એની વસ્તુ જે છે એની અંદર એ બધી યુનિક છે. આની અંદર શું શું વસ્તુ છે આવો જાણીએ એમના ફાઉન્ડર પાસેથી. મને જણાવો કે આ જે કોર્પોરેટ ગિફ્ટિંગ આ વખતે તમને પંચગવ્ય ઉપર થીમ લઈ જાઓ છો, તો આની અંદર શું વિશેષતા છે? જી, પહેલાં તો હું તમને એ જણાવવા ઈચ્છું છું કે પંચગવ્ય શું છે. પંચગવ્ય એટલે શું? 5 વસ્તુઓ જે આપણે ગાયના થ્રુ મળે છે. ગાયનું ગોબર, ગાયનું મૂત્ર, દૂધ, દહીં અને ઘી. અમે જેટલી બી પ્રોડક્ટ તમે જોવો છો ને તમારા સામે, એ બધી પંચગવ્યથી જ બનેલી છે. 100% નેચરલ, નો કેમિકલ. આ અમારા છે ને ઓથેન્ટિકેટ સર્ટિફિકેશન બી છે અમારા પાસે. દરેક વસ્તુની જો અમારે જાણવું હોય આમાં શું શું છે અને એની વિશેષતા તો જણાવો. શ્યોર. સૌથી પહેલા આ છે સાંભરાની કપ. સાંભરાની કપ, આ બધા પ્રોડક્ટ્સ તો પંચગવ્યથી બનેલા છે. આ સાંભરાની કપની ખાસિયત એ છે કે આ છે ને તમે આ બર્ન કરશો ને પ્રોડક્ટ, આ એક ટ્રીનું કામ કરે છે કે ઘરમાં ઓક્સિજન વધારે છે અને કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે. હવે આ છે અમારા જ્યોતિ દિયા. આ છે ને બર્ન 4 કલાક થાય છે. આના અંદર અમે શું કર્યું છે, ચોખાનો લોટ અને ઘઉંનો લોટ નાખ્યો છે. એટલે આ જ્યારે તમે નદીમાં પ્રવાહન કરશો ને તો આ દીવો છે ને મેલ્ટ થઈને મછલીઓ માટે ખાવાનું બની જશે, કારણ કે એના અંદર અમે ચોખાનો લોટ અને ઘઉંનો લોટ નાખેલો છે. આ છે ડિસ્ટ્રેસ વેદિક કોન્સ. આ બેઝિકલી કોનની ખાસિયત એ છે કે આ તમે રાત્રે બર્ન કરીને સૂઈ જાઓ ને, તમને એટલી સારી ઊંઘ આવશે ને કે જે તમારે 8 કલાકની ઊંઘ જોઈતી હશે ને એ 6 કલાકમાં થઈ જશે. અને આ ખાલી હું માર્કેટિંગ માટે નથી કહેતો, આ બધાના અમારા પાસે સર્ટિફિકેશન બી છે. અર્થશાસ્ત્રમાં પંચગવ્યના બેનિફિટ્સનું જણાયું બી છે. ક્યાંથી ક્યાં સુધી કોઈ લેવા માંગે, સપોર્ટ કરવા માંગે નેચરને અને ગાયોને, તો આની જે વેલ્યુઝ છે એ ક્યાંથી ક્યાં સુધીની છે? આ તમે છે ને પ્રોડક્ટ્સ અગર તમને જોઈતી હોય તો અમારી વાવનંદી સાઇટ પરથી તમે લઈ શકો છો. મને ખાલી એક મેસેજ છે ને તમારે બધાને જણાવો છે કે આ અમે મિશન છે ને ગાયોને બચાવવા માટે કરીએ છીએ. અને એ અમે કેવી રીતે કરીએ છીએ? અમે આ જે પ્રોડક્ટ્સ બનાવીએ છીએ ને, અમારા પાસે અત્યારે ગૌશાળામાં પણ 200 ગાયો છે, જેમાંથી 190 ગાય દૂધ નથી આપી રહી. જનરલી શું થાય છે, દૂધ નથી આપતી ને ગાય, એને જનરલી કત્તલખાનેમાં મોકલી દે છે યા તો રોડ પર છોડી દે છે. હવે રોડ પર છોડી દે છે તો એના કારણે 1.5 લાખ રેકોર્ડેડ એક્સિડન્ટ થાય છે. અને જ્યારે દૂધ નથી આપતી ને તો એને કત્તલખાને મોકલી દે છે. તો અમે શું કરીએ છીએ, જે દૂધ નથી આપતી ને ગાય, એને અમે ગોપાળને કહીએ છીએ કે તમે દૂધ નથી આપી તો એને કત્તલખાને ના મોકલો. અમને એનું છે ને ગોબર અને મૂત્ર તમે રોજ આપો, અમે રોજ તમને છે ને ઇન્કમ જણાવીશું. બિલકુલ. તો જે રીતની પ્રોડક્ટ છે એ રીતે ચોક્કસપણે કહી શકાય કે અહીંયા પ્રકૃતિની સેવા છે, ગાયની પણ સેવા છે અને દિવાળીમાં એક યુનિક ગિફ્ટનો પણ કોન્સેપ્ટ છે. કેતન જોશી, અમદાવાદ.